કલ્યાણી આપણી ખોવાઈ ગઈ. આખો દિવસ ગોતી, આપણે થોડી વાર ગોતી. મેન તીર્થે આ બેઠા તીર્થભાઈ, સામે હર્ષદભાઈ બેઠા ને, એણે ગોતી આખો દિવસ. સાચી ગોતી હતી ખોટી? એલા કેમ જડી નહીં જતી? તું તો કીધું અહીંયા ગઈ. ક્યાં વેણી? આ શું પડ્યું? ક્યાં? અરે આ મેલી છે કા? અને અંધારે છે, જો દેખાય ને, એટલા માટે પછી આ બધું પલારાય નહીં. પણ આપણે નાઇટ ડ્રેસ જોઈને તમને તો ખબર જ ના પડે કે આ 11 વાગે નાઇટ ડ્રેસમાં કેમ હશે. કાશીબેન બેઠા હે, રાણીબેન ઊભા હે. ઘરે જવાનું કારણ એ કે આ સાહેબ છે ને, તીર્થ સાહેબ, એને હવે ભણવાનું થઈ ગયું છે. કેવી ભૂખ કેવી લાગી? ક્યાં ચેક કરવા જતો? ઓહો હો, ખાલી પડ્યું છે, આખી ટેંકી ખાલી પડી. જય જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખી છે, પણ દિવસ નથી, થઈ ગઈ છે રાત. કલ્યાણી આપણી ખોવાઈ ગઈ. આખો દિવસ ગોતી, આપણે થોડી વાર ગોતી. મેન તીર્થે આ બેઠા તીર્થભાઈ, સામે હર્ષદભાઈ બેઠા ને, એણે ગોતી આખો દિવસ. સાચી ગોતી હતી ખોટી? એલા કેમ જડી નહીં જતી? પછી અત્યારે મળી ગઈ અને સામે જો બાંધી છે. હાલો તો હવે જાય આપણે કલ્યાણી પાસે. આવું હા, ચલો ચલો. એ વધારે નહીં, અવાજ વધારે નહીં. કલ્યાણી જુઓ, આખો દિવસ ખોવાઈ ગઈ હતી અને અત્યારે ઠેઠ આવી છે. આયા ભેગી સીધી ખાવા જ માંડી. તું તો કીધું અહીંયા ગઈ. ક્યાં વેણી? આ શું પડ્યું? ક્યાં? અરે આ મેલી છે કા? એ નહીં વાસણું નહીં. કલ્યાણી આપણી હવારની ગુમ થઈ ગઈ હતી. હવારની વિયાતી હશે કે જે થયું હોય તે, અને સાંજના જડી સીધી વિયાઈ ગઈ. રાજીના રેડ થઈ ગયા કે મોજ આવી ગઈ. બચ્ચો તો વ્રજનો આવ્યો છે, મોજ આવી ગઈ. બરાબર ને? બાકી કલ્યાણીને ચેક કરો. હેરાન થઈ ગઈ છે બચારી. આમ શું હતું ખબર? જે જગ્યાએ હતી ત્યાં હર્ષદ જોઈ આવ્યો હતો, પણ હવે શું છે કે એ ન દેખાય ત્યાં સુધી ન દેખાય, ને દેખાય એટલે સીધી દેખાય, હામી દોડી આવે એવું થાય. પણ ફાઇનલી ભગવાનની દયાથી હાજે જડી ગઈ આપણી કલ્યાણી અને પહોંચી ગઈ હતી ત્યાં એના એજ ખીલે અને મંડી છે ત્યારે જાર ખાવા. ખાણ પણ ખવડાવ્યું કે નહીં આને? કમ્પ્લેટ ખાઈ ગઈ હતી કમ્પ્લેટ. આવી ત્યારે તો એકદમ ભૂખી હશે ને કે ત્યાં ખવડાવી હતી? હે ખાઈ ગયેલો તો સારું. બાકી હાલો કલ્યાણીને એના વાસુડાને સામેથી જુઓ. નહીં ને કાંઈ એ બધાને આપણે કાલે સવારે વ્યવસ્થિત અને ક્લીન કરી અને જોશું. ક્લીન જ છે પણ અત્યારે થઈ ગયું અંધારું એટલે એટલું દેખાતું નથી, પણ સવારના બરાબર જોશું. આ આપણે કલ્યાણી અને કલ્યાણીના વાસુડાને જોયું અને એના પછી કામ કર્યું. આ બધું ઢાંકવાનું જો, કારણ કે આ બાજુથી વીજળી થાય રહી ક્યારની, અને અંધારે છે જો દેખાય ને, એટલા માટે પછી આ બધું પલારાય નહીં. અને હવે રહી વાત હવે આ કટ્ટીની, કેમ થશે? જડશે કાંઈ કે નહીં? કારીગર મળી ગયા. શું આપણા એરિયા મેન આપણું જે આધાર છે ને, આ તાલપત્રી એ ઢકાઈ ગઈ છે આ જાર અને બાજુ રચકાના ભૂકા ઉપર. હવે આટલું રહ્યું છે, એનું કાંઈક ગોઠવીએ. મિત્રો સેમ વ્લોગનો દિવસ બીજો. અત્યારે વાગ્યા છે બપોરના 11, બરાબર ને? વાતાવરણ એવું છે કે આપણે ખબર ના પડે કે 11 વાગી ગયા, પણ આપણે નાઇટ ડ્રેસ જોઈને તમને તો ખબર જ ના પડે કે આ 11 વાગે નાઇટ ડ્રેસમાં કેમ હશે. તો એનું કારણ હું તમને થોડી વારમાં જણાવી દઉં. બાકી જુઓ, રાતના જે ઢાંક્યું હતું, આવ્યો તડકો આવ્યો, રાતના જે ઢાંક્યું હતું એ કામ આવ્યું. રાતના વરસાદ આવ્યો હતો, થોડોક વરસાદ આવ્યો હતો, પણ ઢાંકી નાખ્યું હતું એટલે કોઈ તકલીફ પડી નહીં. બધું ઓકે રિપોર્ટ થઈ ગયું હતું. ઢાંકવાનું કામ એટલે બગડ્યું નહીં કાંઈ. શું કહ્યું દિલભાઈ? બાકી જો આ બધી ફેમિલી છે એ ફર્સ્ટ ક્લાસ સવારમાં ખાણ ખાધું, એના પછી નીણ ખાધી ને હવે છે એ તડકો ક્યારેક આવે તો તડકો શેકે, નહીં તો પછી એમને ઊભા હોય. રાણી કાશી શું કહે? કાશીબેન બેઠા હે, રાણીબેન ઊભા હે, બરાબર ને? બાકી અત્યારે આપણે નાઇટ ડ્રેસમાં એટલે છે કે અત્યારે જવાનું છે અચાનક આપણે ઘરે, બરાબર ને? ઘરે જવાનું કારણ એ કે આ સાહેબ છે ને, તીર્થ સાહેબ, એને હવે ભણવાનું થઈ ગયું છે અને અહીંયા 10-15 દિવસ ખૂબ મોજ કરી, આમ ટેસડો કર્યો, બરાબર ને? વરી પાછું હતા ત્યાં પહોંચવાનો સમય થઈ ગયો છે, તો એને હું મૂકવા જાઉં છું ઘરે, ઠેઠ ઘરે. એટલા માટે એકવાર છેલ્લે રાઉન્ડ મારવા આવ્યો છું. ભાઈ માર લ્યો રાઉન્ડ, બરાબર જોઈ લો. કલ્યાણીનો વાસડો છે આની અંદર, તો એને જોઈ લે. તો મને જોવાનું બાકી છે, તો તમને બતાવી દઉં, તીર્થભાઈને બતાવી દઉં, અને પછી આપણે નીકળશું. પણ પહેલાં આપણે વાસડો જોઈએ. લ્યો બારે લ્યો એને. હાલે ટંકુડા લાવ, અહીં લાવ, ભૂલાઈ જશે. તીર્થભાઈ છે એ વાસડો બારો લઈ આવે અને પછી આપણે જોઈએ. બાકી કલ્યાણી અત્યારે આડી ગઈ છે. સવારના જ આપણે મૂકી દીધી હતી કાલે, એટલે ખોવાઈ ગઈ હતી કે અહીંયાથી આપણે છોડી અને પછી
એને ટાઢું સૂર અહીંયા છોડી જાય, ટાઢું સૂર હશે આપણે ધ્યાનમાં આવ્યું નહીં, અને પછી છૂટી ગઈ ને પછી તો ખોવાઈ ગઈ હતી ને હાંજે ઠેઠ મોડી રાત્રે જડી, બરાબર ને. પણ જડી ગઈ એની કિંમત કેમ કરશે, ઊભો થશે કે નહીં? આવ 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 આવ. અને તમને હજી ખબર હોય કે ના હોય કે આગળ જે મેં બોલી ગયો તો ખબર નહીં, બાકી આપણી કલ્યાણી છે એ લઈ આવી છે વાસળો, બરાબર ને. સરસ મજાનો વાસળો લઈ આવી છે તીર્થભાઈ. શિંગડા ઉગલ છે એટલો તો પાકીને આવ્યો. લો 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 એને લો. તારે અંદર નથી જવાનું, બરોબર આલી મજા કરવા આવવાનો યાર. તો તીર્થભાઈને મળી લે પાછા. હવે 6 મહિને આવશે તીર્થ. કાં તીર્થ? 9 મહિને. ચમ 9 મહિને ચમ? પરીક્ષા પછી પૂરી થાય ને. બરાબર. તો લાંબો પીરિયડ થશે. લઈ આવીને તડકે લઈ આવે એટલે ફર્સ્ટ ક્લાસ આપણે બધા મિત્રોને બતાવી દઈએ અને આપણે જોઈ લઈએ. કારણ કે રાતના તો આપણે જોયો તો પણ રાતના એટલી મજા નથી આવી. સવારના જોયો તો પણ સવારના થોડી ઉતામર હતી એટલે સવારના બરાબર જોયો નતો. બાકી હવે જુઓ નાદાર લાગે સાલો કે પૂરેપૂરો શિંગડા ઉગી ગયેલા. હા દેખાય હે ને? તો હવે તમે ચેક કરો. હાવ નાનો પણ શિંગડા એવડા. હાવ નાનો ક્યાં છે? એટલે નાને લાગુ એમ. કેવો છે વાસડો? વ્રજનો જ છે કે કોઈ બીજાનો? લાગે તો વ્રજનો. વ્રજનો જ છે. હર્ષદ કહેતો વ્રજનો નથી ને કોઈ બીજાનો છે નામ તેમ ને. આવા સારા આંખા તો ક્યાં અહીંયા હોય ગયો? હે ના ના એમાં ને એમાં. બસ તમે કોમેન્ટ કરીને કહેજો કે આપણી કલ્યાણીનો વાસડો કેવો આવ્યો. બહુ ભલો હે કે અતિ ભલો. આપણે જે આશા હતી ને ભગવાન પાસે કે આપણા વ્રતનું એમાં બચ્ચો આવવું જોઈએ કલ્યાણીની અંદર, એ એક વાત આપણી રહી. પણ વાસળી જ આવી જોઈએ એ ન રહી. પછી બધી વાત થોડી રહી તીર્થભાઈ, એકાદી રહી, સમજ્યા ને? એટલે આપણી વાત જે હતી એ રહી ગઈ અને વાસળો આવ્યો છે. બાકી હવે તમે કોમેન્ટ કરજો. અમુક વાર તો વાસળ આપવા પડે ને. એમ ને? ના ના સાચી વાત છે. આ બંને જો રાણી કાશી અને આ એનો એક મિત્ર આવી ગયો. બાકી કાંઈ તો કહો. બાકી તો કાંઈ નહીં. બસ ભાગવું જ છે હવે ઘરે. પછી તૈયાર કેમ થયા નહીં? બરાબર. બફાણું નહીં ભાઈ. રાતના વરસાદ હતો ને એટલે લાકડા પલરી ગયેલા હતા. સવારના ધખાયું હતું પણ એટલું બધું ધખ્યું નહીં. આપણે અહીંયા વિયાણું નથી. સવારના કલ્યાણી ભાગી ગઈ એટલે પછી ત્યાં જ હે એ જ્યાં આપણે આળવા મૂકીએ ને એ મતલબ વથાણથી છે એક બાજુમાં એક ધાર હતી. એ ધાર ઉપર ચડી અને ત્યાં જ વિયાઈ ગઈ હતી ને એક ભાઈ ત્યાં બાંધી રાખી હતી, બરાબર. એટલે પછી સાંજના આપણે ગયા હતી લઈએ. બાકી કાંઈ તો કહેતી કેવો વાસળો બરાબર ને? બરાબર. હાલો તો હવે એને પૂરી નાખો. આપણે થાય છે મોડું 11 વાગી ગયા એટલે સમજો ને કે રાતના 9-10 વાગે આપણે પોગશું તીર્થભાઈના ઘરે પીપળવા, બરાબર ને? આપણા ઘરે તો પોગશું નહીં વહેલા. જોઈએ છે પછી જે કાંઈ હશે એ આગળ આપણે વાત કરશું. બાકી હવે આને પૂરી નાખો અને જે કોઈ પણ વસ્તુ અહીંયાથી લઈ જવાની છે એ બધું ભેગું કરી અને પહોંચીએ ઘરે, થાય તૈયાર. મિત્રો આપણે આપણી ગૌશાળાએ કલ્યાણીના વાસડાને જોઈ અને પછી ગયા હતા ઘરે તૈયાર થઈને હવે નીકળ્યા છે વતનમાં ઘરે જવા માટે. શું કહેશો તીર્થભાઈ, કેવું રહ્યું કચ્છનો સફર? મજા આવી? મજા આવી. હા. બાકી જો કચ્છમાંથી આપણે નીકળીએ એટલે આ તો પ્રશ્ન રહે જ. થોડા હાલો એટલે આવે ફાટક, થોડા હાલો એટલે આવે ફાટક. એ ફાટક પાર કરતાં કરતાં આપણે નીકળ્યા છીએ. અત્યારે વાગી ગયા છે 1, બપોરનો 1 વાગ્યો છે. ઘણું બધું મોડું થઈ ગયું છે પણ આપણે પહોંચવાનું છે સાંજના. ત્યાં કંઈ કામ છે નહીં એટલે આરામથી પહોંચશું. અને અત્યારે લાગી છે ભૂખ એટલે પહેલાં તો ક્યાંક સારી હોટલ ગોતશું અને પછી ખાશું. હા પછી ખાશું ને ધીમે ધીમે પહોંચશું, બરાબર ને દીક્ષિતા? આપણે ઘરેથી નીકળવામાં થઈ ગયું હતું મોડું, બરાબર. કેટલા વાગે નીકળ્યા હતા આપણે 12 વાગે. ને એવી મને તો ભૂખ લાગી છે, ઓહો. એની તમે વાત જ છોડી દો. બાકી અત્યારે ખાવા આવ્યા છે. શું ખાવું છે ભાઈ તારે બેન? શું ખાવું છે એમ? ખપે તે કાંઈ વાંધો ના. હાલો તો હમણાં ભૂખ આવે ને મંગાવીએ કાંઈ, કેમ કે તોડી નાખવાનું છે આજ તો. એવી ભૂખ લાગી છે ને આપણે. એક તો ભૂખ લાગી છે ને આ ભાઈઓ છે એ ખાલી ડીશ દઈ ગયા તીર્થભાઈ અને જરીક જેટલી છાશ દઈ ગયા. આમાં કેમ થશે આપણે? આના કરતાં તો આપણે બહેનો થઈ ઘેરથી ભરી આવ્યા તો કાંઈ નહોતું. હે કેવી ભૂખ કેવીક લાગી? ક્યાં ચેક કરવા જતો? ઓહો ખાલી પડ્યું છે, આખી ટેન્કી ખાલી પડી. હાલ આપણે હું ખબર નથી ને
બાકી આ ભાવે નહીં આપણે તો આ છે ને આ ભાવે નહીં કાં બેન હું તો કોઈ દી ખાવું જ નહીં હો બહારનું. નહીં ને ના ખવાય કોઈ દી માં હવે જમવાનું બધું આવી ગયું ધીમે ધીમે અને આ ભાઈથી જો રહેવાતું નહીં ધગે છે ભાઈ ધગે તીર્થભાઈ ફૂંક મારીને ખાઈ લેવાનું. ફૂંક મારી નહીં મૂકવું નહીં યાર બેન ધીમે ધીમે હો. પછી હવે આપણે આમાં એક રોટલી ઘટે છે રોટલી લઈ લે અને પછી આપણે શ્રી ગણેશ કરીએ ખાવાના આપણે જમવાનું ચાલુ જ છે આ ભાઈને કોઈ કયો હોય ડોલ છે ભાઈ ડોલે ડોલે ના હોય એ તારા જેવડી ડોલ છે તીર્થા બેનને દે હવે મિત્રો કાંઈક આમ જીવમાં જીવ આવ્યો છો નહીં તો બોલાતું નહોતું એટલી તો ભૂખ લાગી હતી શું કહ્યું તીર્થભાઈ સાચી વાત છે. માવો ખાતો કે શું તો મેળ કર્યો છે ટ્રીમાં છેલ્લે છેલ્લે હે બરાબર હાલો તો હવે આપણે અહીંયાથી સફર તો ઘણો બધો બાકી છે હજી સમજો ને કે આપણે રાપરથી નીકળ્યા એને 70 કિલોમીટર જેવું થયું છે બરાબર એટલે ગાય ગાવે નીકળીએ અને પહોંચીએ સાંજ પહેલાં ઘરે આપણે જમીન નીકળ્યા ને મોરબીની વચ્ચે વચનું દ્રશ્ય શું કહેશો તીર્થભાઈ આવ જ મણા હા હે આ જો સર્કલ છે કાંઈક કયું છે એ ખબર નથી પણ હવે સર્કલ જો ભેહું નાખી આડી વાહ હાવ જ વાહ ઘટે નહીં કાંઈ પ્યોર જાફરી છે હાલો હવે પૂરી થઈ તો આપણે થાય રવાના હજી છે એવું ભાઈ તૈયાર જ મિત્રો આપણે મોરબીની વચ્ચોવચ ભેંસો જોઈ બરાબર એના પછી હવે પહોંચ્યા આપણે રાજકોટ અને અત્યારે લગભગ 5 વાગ્યા છે બરાબર અને વાતાવરણ એવું ખરાબ થઈ ગયું છે તીર્થભાઈ બતાવો સૌ પ્રથમ તો તમે આ રસ્તો જુઓ રસ્તાને લગભગ 2 વર્ષથી કામ ચાલુ છે હજી એમને ચાલુ જ છે અને આ બાજુ બતાવો આ બાજુ એવો અંધાર આવ્યો છે કમોસમી આ જો વરસે ને તો ભૂકા કાઢી નાખે એવો વરસાદ છે કેવો છે એક નંબર સાડો એમ ને કાળો જાડો ચાલ્યા કરે ચાલ હા હવે બતાવો હા 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 આ વરસે શું રાખે ગયો બાકી હજી આમ બતાવો આમ હા શું બાકી રાખે તીર્થભાઈ 5 ને 13 થઈ ના વરસાદ વર્યા હોય તો શું બાકી રાખે કાંઈ બાકી ન રહે. ગોટા ને ગોટા આવે ને ગોટા ને ગોટા છે. તો આપણે હજી વાત કરતા હતા કે ચડ્યો છે ને આ તો આવી ગયો થોડી વાર આવ્યો છે પણ હવે આવ્યો ખરો તીર્થભાઈ શું કેવું કાંઈ નહીં, સોળે થઈ ગયો પણ આ જે ગાડી વાળા જાય રહ્યા ને એને બચારાને ધૂળ ઉડતી હતી ને એમાં શાંતિ થઈ ગઈ પણ પલારી દીધા હશે આપણે તો વાંધો ના આવે કારણ કે આપણી પાસે સ્વિફ્ટ છે કઈ છે શિફ્ટ. તો બસ મિત્રો આપણે રાપરથી નીકળ્યા હતા 1 વાગે ને 13 વાગી ગયા છે 9 પોગ્યા છે અત્યારે સાસણ બરાબર આ બધા છોરા હાટું નાસ્તો લેવા તીર્થ ને દીક્ષિતાબેન બંને ગયા છે અને બાકી તીર્થભાઈને વાત તીર્થભાઈ બરાબર લેજો એ ભલે ભાઈ શરમાતા નહીં ને શરમો બરવાનું કાંઈ નહીં. એમ ને હમણાં તો મને કે તમે લઈ આવો નહીં કે બોલ હાલો તો હવે અહીંયાથી તો થોડો સમય જ રહ્યો છે મતલબ થોડો રસ્તો જ રહ્યો છે હવે કેટલા કિલોમીટરમાં આ છે અહીંયાથી 20 કિલોમીટર તાલારા પછી 30 કિલોમીટર હાલો ને આપણે રાઉન્ડ ફિગર કહી દઈએ 30 કિલોમીટર રહ્યું છે એટલે હમણાં અડધી કલાકની અંદર પહોંચી જશું ઘરે અને ઘરે છે પછી કાલ સવારથી આપણે અહીંયા રોકાશું આજે તો પીપળવા જ મામાને ઘરે જ રોકાવાનું છે એટલે કાલ સવારે બધું જોશું ને પછી ઘરે જાશું ને બધું આગળ આપણે જોશું બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો આપણી કલ્યાણીનો વાસળો કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો બરાબર અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર